સત સાહિબ દર્શક મિત્રો, સદગુરુ વારંવાર મનુષ્યને દેવી દેવતાઓની શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ સાધના છોડીને શાસ્ત્ર અનુકૂળ સાધના કરવા કહે છે, કારણ કે આ જ પરમાત્માની ભક્તિનું વિધાન છે. જો મનુષ્ય પરમાત્માનું વિધાન છોડી શાસ્ત્ર વિરુદ્ધ સાધના કરે તો તેના જીવનમાં દુઃખ ઉપર દુઃખ આવ્યા જ કરે છે. પોતાના જીવનનો આવો જ કંઈક અનુભવ બતાવવા માટે આજે આપણી સાથે છે વડોદરા શહેરના સંગીતાબેન સોલંકી. તેઓ પણ શંકર ભગવાનની તથા માતાજીની પારંપરિક પૂજા ભક્તિ, જે હકીકતમાં તો શાસ્ત્ર વિરુદ્ધ સાધના છે, તે પહેલાથી જ કરતા હતા. અને આ સાધના કરતાં કરતાં પણ તેઓ ભૂત પ્રેત બાધા અને ગૃહ કલેશની સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હતા. દર્શક મિત્રો, આજે તેમની આંખોમાં ખુશીના આંસુ છે અને તેઓ કહે છે કે મને સંત રામપાલજી મહારાજની સદભક્તિ મળી તે પછી મારા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે અને પરમાત્મા તેમના જીવનમાં સુખ શાંતિ લઈ આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ સંગીતાબેન પાસેથી કે તેમના જીવનમાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું. નમસ્કાર બેન. સત સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સંગીતાબેન સોલંકી છે. હું ગુજરાત રાજ્ય વડોદરા જિલ્લામાંથી માંજલપુર ગામમાંથી આવી છું. બેન, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી? સંત રામપાલજી મહારાજ પાસે દીક્ષા મેં 30 ઓગસ્ટ 2020માં લીધી છે. સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પહેલા તમે કઈ ભક્તિ સાધના કરતા હતા? સંત રામપાલજી મહારાજના નામ દીક્ષા લેતા પહેલાં મેં દેવી દેવતાઓની ભક્તિ સાધના કરતી હતી. મારા ઘરમાં કુળદેવી ખોડિયારમાં સીતાજી હતા, એમની બી ભક્તિ સાધના કરતી હતી. માતાજીના શુક્રવારના વ્રત કરતી હતી. પછી મહાશિવરાત્રિ આવતી હતી, એમના મેં નકોરડા ઉપવાસ કરતી હતી શિવજીના. હિન્દુ ધર્મમાં જે બી ભક્તિ સાધના આવતી હતી હું બધી જ કરતી હતી. અને મહાશિવરાત્રિ જ્યારે આવતી હતી ત્યારે હું શંકર ભગવાનના નકોરડા ઉપવાસ બી કરતી હતી. અને અમારા માતાજી કુળદેવી ખોડિયાર માતાજી હતા, ત્યાં ભાવનગર બી અમે જતા હતા ત્યાં વરસી ભરવા માટે. તમે માતાજીના પણ ભગત હતા, તમે શંકર ભગવાનના વ્રત પણ કરતા હતા શિવરાત્રિના દિવસે. તો પછી તમે ભક્તિ કરતાં કરતાં તમને કયા પ્રકારના લાભ થયા? આટલી બધી ભક્તિ કરતાં છતાંય મને કોઈ પણ લાભ નહીં મળ્યા. અને ઉઠી પ્રેત બાધા એ બધું મને વધી ગયું હતું. ઘરમાં ટેન્શન, ઘરમાં કલેશ એ બધું વધારે વધતું જતું હતું. છાતીમાં દુખાવો થતો હતો, એ બી બહુ વધવા લાગ્યો. તો પહેલાં તો થોડોક જ હતો, પણ જ્યારેથી મને હું આ ખોડિયાર માતાજીની ભક્તિ કરતી હતી તો બધા એમ કે તારા ઉપર ખોડિયાર માતાજીનો હાથ છે. તો માતાજી જેમ કે આવે છે અમારા હિન્દુ ધર્મમાં એમ કહે છે, એવી રીતે મને બી માતાજી આવતા હતા એવું બધા કહે છે. તો એ બી આવવા છતાંય પણ મને આ દુખાવો વધી ગયો, પણ મને ઓછો થયો નહીં. જેવી રીતે મેં વર્ષમાં, જો મારા હિન્દુ ધર્મમાં પલ્લી ભરે છે એમ કે છે, તો વર્ષમાં અમે માતાજીને જમાડીએ, તો જમાડવા માટે અમે પ્રસાદ ધરાવીએ, ત્યારે જ મને માતાજી આવીને એટલું બધું માથું એ થાય અને પણ મને એટલું દુખાવો થાય, બહુ જ રડું પણ બહુ આવે, પણ મેં કશું કરી શકતી નહોતી અને મને બહુ જ દુઃખ થતું હતું એનાથી. તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા? સંત રામપાલજી મહારાજના શરણમાં હું એવી રીતે આવી કે મારા પિયરમાં મારા નાના ભાઈએ નામદાન લીધું છે. ગુરુજી સંત રામપાલજી મહારાજના શિષ્ય છે. તો એ મને સમજાવતા કે તું આ સંત રામપાલજી મહારાજની ભક્તિ કર તો તને આ બધા દુઃખનું નિવારણ થશે. પણ હું નહોતી માનતી કે મેં એવું કહું એને કે હું માતાજીને કેવી રીતે છોડું, આટલા વર્ષથી એમની ભક્તિ કરું છું તો હું કેવી રીતે એમને છોડું, એમ કહીને એનો ટાળી દેતી. તેને ગુસ્સે બી થઈ જતી હતી કે ના, હું માતાજીને તો નહીં છોડું એમ. પછી એને મને એવી રીતે સમજાવ્યું સંત રામપાલજી મહારાજ કે સત્સંગ જો, એમની સૃષ્ટિ રચના વાંચો, સાંભળો. તો મેં કીધું સારું. તો મેં એવું થયું કે એકવાર કે લાવો હવે એકવાર તો એનું બી માનીને મેં જોઉં કે મારું દુઃખનું નિવારણ થાય. તો મેં દિવસ શાંતિમાં એકલામાં એનેથી છુપાઈને મેં સૃષ્ટિ રચના દેખી, ગુરુજી સંત રામપાલજી મહારાજની સૃષ્ટિ રચના દેખી. પછી મને જ્ઞાન થયું કે હા, ભગવાનના શરણમાં જવા જેવું છે, પરમાત્મા સંત રામપાલજી મહારાજના શરણમાં જવા જેવું છે. પછી મેં નામ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પછી તમને શું શું લાભ થયા? સંત રામપાલજી મહારાજજી પાસેથી દીક્ષા લેવા પછી તો
પહેલો તો સૌથી મોટો લાભ મને એ થયો કે મોક્ષ માર્ગ મળ્યો, સાચી ભક્તિ મળી અને પરમાત્માની દયા એટલી મારા પર થઈ કે ઘરમાં મારા ભગતજી બહાર હતા, ઇન્ડિયન આર્મીમાં છે હસબન્ડ, ઇન્ડિયન આર્મીમાં હતા. એ ચીનની બોર્ડર પર, લાસ્ટ બોર્ડર પર હતા. ત્યાંના કોલ લાગે કે ના વાત થાય કે કોઈ બી મેસેજ એમનો આવતો નહોતો અહીંયા. જ્યારે મેં નામદાન નહોતા લીધા ત્યારે 25 દિવસ થઈ ગયા પણ મારે એમની જોડે કોઈ વાતચીત નહીં અને ત્યાં લડાઈ ચાલતી હતી. પછી મેં ગુરુજીના શરણમાં આવી, સંત રામપાલજી મહારાજજીના. તો આજે જે છે કે મેં નામદાન લીધું અને બીજા દિવસે મારી એમની સાથે વાતચીત થઈ ગઈ કે અહીંયા બધું સહી સલામત છે, હું સારો છું. ત્યારથી મને દ્રઢ વિશ્વાસ થયો સંત રામપાલજી મહારાજજી પર કે ભગવાન તો સાચા સંત રામપાલજી મહારાજને કબીર પરમાત્મા જ છે. એવી જગ્યા પર હતા કે ત્યાં નેટવર્કની પ્રોબ્લેમ જ કે કોઈની જોડે વાત જ ના થઈ શકે એવી જગ્યા પર હતા. પણ ગુરુજી સંત રામપાલજી મહારાજની દયાથી મારી સાથે વાત એમની થઈ ગઈ 25 દિવસ પછી. એ મને ગુરુજીએ લાભ આપ્યો છે. ગુરુજી સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી જે મારા પર માતા આવતી હતી એ પણ હટી ગયા કે પરમાત્મા એ પણ કબીર સાહેબ પરમાત્માએ દયા કરી છે કે એ ધૂણવાનું બંધ થયું. મને છાતીમાં જે દુખાવો હતો એ તો મેં નામ મંત્ર જાપ કર્યા ગુરુજી સંત રામપાલજી મહારાજના, ત્યારથી જ મને બંધ થઈ ગયું છે કે ત્યારથી મને ના દુખાવો થાય છે. મેં ના કોઈ પણ દવા લીધી. ગુરુજીના શરણમાં આવ્યા પછી મને તરત જ આરામ મળ્યો છે. ગુરુજી સત્સંગમાં એવું કહે છે કે જે પત્ની સદગુરુ રામપાલજી મહારાજની ભક્તિ કરે છે એ પત્ની વિધવા થતી નથી અને એમના પહેલાં એમના પતિની મૃત્યુ થતી નથી. મર્યાદામાં રહીને ભક્તિ કરો તો મૃત્યુ થતી નથી. તો મેં મર્યાદામાં રહીને ભક્તિ કરી તો સંત રામપાલજી મહારાજે મારા પર એ લાભ થયો કે મારા હસબન્ડને એપન્ડિક્સની પ્રોબ્લેમ હતી. એટલે પહેલાં તો અમને ખબર જ નથી કે એમને એપન્ડિક્સ છે. અમે તો પથરીનો એમને દુખાવો થતો હતો તો એ જ જાણતા હતા કે પથરીનો દુખાવો છે તો નારિયેલ પાણી લીંબુ નાખીને પીને કે મને આરામ થઈ જાય છે. તો અમે કંઈ એ જ નહોતા કરતા. પણ જ્યારે અમે સોનોગ્રાફી, એમને દુખાવો વધી ગયો ત્યારે સોનોગ્રાફી કરાવવા ગયા ત્યારે ત્યાં રિપોર્ટમાં જ ખબર પડી કે એમને એપન્ડિક્સ છે અને એ બી પાછું ફાટી ગયું છે. અને પછી અમે તાત્કાલિક હોસ્પિટલમાં ગયા. એમને ચાલવાની પોઝિશન ન હતી પણ અમારા સદગુરુ રામપાલજીની કૃપાથી એ ચાલીને હોસ્પિટલ પણ ગયા અને ત્યાં ટાઈમ પણ ડૉક્ટરનો ઓવર થઈ ગયો હતો કે કોઈ ડૉક્ટર બી મળી શકે ને હવે. પણ ગુરુજી સંત રામપાલજી મહારાજની એટલી દયા થઈ કે ત્યાં જે ડૉક્ટરને ઓપરેશન કરવાનું હતું, સર્જન ડૉક્ટર, તે ત્યાં અમને મળી ગયા અને મળ્યા અને તરત જ એમને એવું કીધું કે એ અહીંયા આવી જ કેવી રીતે રહ્યા, કે આ પોસિબલ જ નથી કે અહીં આગળ સુધી ચાલીને આવી શકે. તમે કેવી ભક્તિ કરો છો કે ભગવાન કયા છે એ તમને અહીંયા લઈને આવ્યા. કારણ કે એમનું પોઝિશન જીવવાની હતી જ નહીં. પણ અમારા સદગુરુ રામપાલજીની મહારાજની એટલી કૃપા થઈ કે સંત રામપાલજી ભગવાને પરમાત્માએ મારા હસબન્ડની જાન બચાવી. ગુરુજીની એટલી દયા થઈ મારા સંત રામપાલજી મહારાજની કે તાત્કાલિક એમનું ઓપરેશન થયું. ઓપરેશન પણ સક્સેસ ગયું અને એ સારા પણ થઈ ગયા. પછી એમને એવી બી પાછી પાઇલ્સની પ્રોબ્લેમ થઈ ગઈ. અમે એમને સમજાવતા કે તમે ગુરુજી પાસે નામ દીક્ષા લઈ લો તો કે હમણાં નહીં, અમારે બહેનના ભાણીના મોસાડા કરવાના છે એટલે લગ્ન એટલે નામદાન નહોતા લીધા. પછી ગુરુજી પરમાત્માની દયા થઈ, એમને પાઇલ્સની પ્રોબ્લેમ થઈ ને તો ઓપરેશન બી કરાયું પણ એ સક્સેસ ના ગયું એટલે એમને વધારે પ્રોબ્લેમ થઈ ગઈ. પણ ગુરુજીની એટલી દયા હતી કે એ પણ ઓપરેશનમાં એમને એટલું એવું હતું કે બેસી પણ ના શકે કે ઉઠી પણ ના શકે. પણ પરમાત્માએ એટલી દયા કરી છે કે એ બધું જ કામ બી કરતા, બધું જ નોકરી બી જતા, બધું જ કરતા પણ એમની હાલત એવી થઈ ગઈ હતી. પણ ગુરુજીએ સંભાળીને રાખ્યા. પછી એ ઓપરેશન સક્સેસ તો ના ગયું પાઇલ્સનું. પછી ફરીવાર ઓપરેશન કરવાની નોબત આવી. પછી અમે એમને સમજાવ્યા પરમાત્માની દયાથી, પરમાત્માના શરણમાં આવો તો તમને બી વધારે લાભ થાય. પછી એ સમજ્યા
અને ગુરુજી સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા, એમને પણ નામ લીધું અને પછી ફરીથી ઓપરેશન કરાયું. એ એટલું સક્સેસ ગયું કે અત્યારે જેવા હતા અને એવા જ થઈ ગયા છે, અને એમને લાગે પણ ના કે એમને 3 ઓપરેશન કરાવ્યા છે. એટલા સરસ થઈ ગયા છે. એ બધા મને લાભ સંત રામપાલજી મહારાજની દયાથી શરણમાં આવ્યા પછી જ થયા છે. ગુરુજીની દયા એટલી બધી થઈ છે કે પરમાત્માએ બહુ જ મને એમાંથી નીકાળી છે. અને એમને તો આર્મીમાં હતા ને, તો ત્યાં એવી પોઝિશન હતી કે એમને રિટાયરમેન્ટ જ નહીં મળે. 3 વર્ષથી કોશિશ કરતા એવી જગ્યા પર હતા કે ત્યાં મૃત્યુ તો હરરોજ દેખવાની જ મળે, પણ ત્યાંથી આવવાનું મુશ્કેલ હતું. પણ ત્યાં એવું હતું ને કે બસ તમે હવે અહીંયા જ રહો. પણ પરમાત્માના શરણમાં હું આવ્યા પછી એમની રિટાયરમેન્ટ બી થઈ ગઈ અને એ ઘરે બી આવી ગયા અને અહીંયા બી સહી સલામત હવે જોબ કરે છે. જ્યારે મેં ગુરુજીના શરણમાં ન હતી ત્યારે મારા ઘરમાં બી પ્રેત બાધાની બાધા હતી. ત્યારે મારા ઘરમાં રાત્રે હું અને મારા 2 છોકરા રાત્રિના સમયમાં પ્રેત બાધા મને એવી દેખાય કે ઝાડુ મારે, પાણીના અવાજ આવે. પણ ત્યારે મેં નામદાન તો લીધા નહોતા, પણ હું સત્સંગ અને ગુરુજીની આરતી 3 ટાઈમની હું કરતી હતી. એટલે મને બીક જેવું તો મને કંઈ લાગ્યું જ નહીં. પણ ગુરુજી સંત રામપાલજી મહારાજનું નામ લીધું રાત્રે અને મેં સત્સંગ ચાલુ કર્યું ને, તો એ બલાદ મને દેખાવાની જ બંધ થઈ ગઈ. ત્યારથી જ બંધ થઈ ગઈ છે. અને જે મને પ્રેત બધા માતાજી જે કે આવે છે એવું બધા કહે છે, એ પણ મેં સત્સંગ જોતી હતી ત્યારથી જ મને બંધ થઈ ગયું છે. એ જ બધા મને લાભ મળ્યા છે. અને પરમાત્મા ગુરુજી સંત રામપાલજી મહારાજની એટલી બધી દયા થઈ છે, એટલા બધા લાભ બી મને મળ્યા છે, એ હું કહી નહીં શકતી. એટલા લાભ છે, અનગિનત લાભ મને મળ્યા છે. આજે તમને આ ઇન્ટરવ્યૂના માધ્યમથી કેટલાક લોકો તમને જોઈ રહ્યા છે, એ લોકોને તમે શું સંદેશો આપવા માગો છો? સંદેશો તો મેં કંઈ આપી નથી શકતી, પણ ગુરુજીની વાણી છે પરમાત્મા સંત રામપાલજી મહારાજની, એ હું કહીશ તમને. માનુષ જન્મ દુર્લભ હે, મિલે ન બારંબાર, તરવર સે પત્તા તૂટ ગિરે, બહુર ન લગતા ડાર. મારી સૌને પ્રાર્થના છે કે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન સમજો, પુસ્તક જ્ઞાન ગંગા વાંચો અને એમના શરણમાં આવો અને તમારા પરિવારનું અને તમારું કલ્યાણ કરાવો. સાહેબ, સંત રામપાલજી મહારાજના શરણમાં આવવું હોય, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા ગ્રહણ કરવી હોય તો કેવી રીતના લઈ શકાય નામ દીક્ષા? સંત રામપાલજી મહારાજના શરણમાં આવવું હોય તો સાધના ચેનલ પર સાંજે 7:30 વાગે સત્સંગ આવે છે. એના નીચે એક પટ્ટી ચાલે છે, એના પર ફોન નંબર હોય છે. એ ફોન નંબરનો કોન્ટેક કરી તમે નજદીકી નામદાન સેન્ટરનું એડ્રેસ તપાસ કરીને તમે નામદાન લઈ શકો છો. ધન્યવાદ. સત સાહેબ.